હવે વાત કરીએ જૂનાગઢની જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ઘીના ઠામમાં ઘી પડ્યું છે। તમામ સમિતિઓ પર કોંગ્રેસનો કબજો લાગી ગયો છે। સામાન્ય સભામાં કોંગ્રેસે આ દર્શન કરાવ્યા છે, એકતાના દર્શન કરાવ્યા છે। કોંગ્રેસના નિરીક્ષકોની સમજાવટ જે છે તે સફળ રહી છે અને નારાજ સભ્યોને આખરી સમયે કોંગ્રેસે મનાવી લીધા છે। અત્યારે જિલ્લા પંચાયતની વાત કરીએ તો વાત ચાલી રહી હતી કે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પણ કદાચ કોંગ્રેસના હાથમાંથી તે છટકી જાય અને ભાજપના હાથમાં જવાની શક્યતાઓની ચર્ચા થઈ રહી હતી, ગરમાગરમી થઈ રહી હતી। ત્યારે અત્યારે હવે જોવા મળ્યું છે કે જૂનાગઢ જિલ્લા પંચાયત જે છે તેમાં ઘીના ઠામમાં ઘી પડ્યું છે, એટલે કે તમામ સમિતિઓ પર જે છે એ કોંગ્રેસનો કબજો યથાવત રહ્યો છે। ખાસ કરીને સામાન્ય સભામાં જે કોંગ્રેસના સભ્યો છે તેમણે પોતાની એકતાના દર્શન કરાવ્યા છે। કોંગ્રેસના નિરીક્ષકોની જે સમજાવટ હતી તે લાગી રહ્યું છે કે સફળ રહી છે, કારણ કે એવો માહોલ જોવા મળ્યો હતો અને એવી અફવા પણ હતી કે કોંગ્રેસના જે સભ્યો છે તેઓ અંદરો અંદર લડી રહ્યા છે। રક્ષિત આ વિષય પર અમારી સાથે સીધા જોડાઈ રહ્યા છે। જે રક્ષિત, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં જે પ્રમાણે અત્યારે ભાજપના હાથમાં સત્તા નથી ગઈ અને કોંગ્રેસના હાથમાં રહી છે, તો શું છે વિગતો? નુપુર, ખાસ કરીને કહી શકાય કે આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર જે છેલ્લા 2 દિવસથી અટકળો ચાલતી હતી કે કોંગ્રેસના જે સભ્યો છે તે નારાજ છે, આખરે ઘીના ઠામમાં ઘી છે તે ભળી ગયું છે। કહી શકાય જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 30 સભ્યો પૈકી 27 સભ્યો છે તે કોંગ્રેસ પાસે છે અને 3 સભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના છે। ત્યારે જે રીતે આજે અલગ અલગ 9 સમિતિઓની રચના કરવામાં આવી હતી અને અલગ અલગ સમિતિઓની રચનાની અંદર ક્યાંક છે તે મતભેદ અને જૂથવાદ છે તે જોવા મળતો હતો, પરંતુ જે રીતે કહી શકાય કે જે જૂથવાદને લઈને છે તે કોંગ્રેસ દ્વારા પ્રદેશના નેતાઓને છે તે આની ડેમેજ કંટ્રોલ માટેની જવાબદારી સોંપવામાં પ્રદેશના મહામંત્રી હેમાંગ વસાવડા તેમજ જે ધોરાજીના જે ધારાસભ્ય છે તે લલિત વસોયા અને જે સુરેન્દ્રનગરના સોમાભાઈ છે તેમને સંપૂર્ણ જવાબદારી સોંપવાથી ખુદ અર્જુનભાઈ મોઢવાડીએ પણ તેમની સાથે ટેલિફોનિક ચર્ચામાં હતા। એટલે ગઈકાલથી જે રીતે કોંગ્રેસના જે નેતાઓ છે તે ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હતા તે આજે ડેમેજ કંટ્રોલ કરવામાં જે કોંગ્રેસ છે તેમને સફળતા મળી છે। ક્યાંક ને કહી શકાય કે જે રીતે આજે અલગ અલગ સમિતિઓની જે રચના કરવામાં હતી તેની અંદર જે 14 સભ્યો કે જે લોકો અજ્ઞાતવાસમાં ગયાની જે વાત હતી અને 14 લોકો છે તે બીજું જૂથ તૈયાર કરશે એવી પણ એક ચર્ચા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે જે ડેમેજ કંટ્રોલ કરી ગયો છે અને ત્યારબાદ કહી શકાય કે આજે જે અલગ અલગ કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, શિક્ષણ સમિતિ સહિતની જે 9 જેટલી સમિતિઓની જે રચના કરવામાં છે તેની અંદર સર્વાનુમતે છે તે સમિતિની રચના કરવામાં આવી છે। 27 લોકોએ છે તે સંમતિ દાખવી અને સમિતિ છે તે તૈયાર કરી છે। એટલે કહી શકાય આખરે ઘીના ઠામમાં ઘી ભળી ગયું છે। જૂનાગઢ જિલ્લા પંચાયત છે તેની અંદર કોંગ્રેસે પોતાનો કબજો છે તે યથાવત રાખ્યો છે અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ છે તે પોતાનું શાસન છે તે યથાવત રાખશે તેવું અત્યારે કહી રહી છે। તો બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર છે તે ગત વિધાનસભાની અંદર પણ 5 પૈકીની 4 બેઠક ઉપર કોંગ્રેસે જીત હાસિલ કરી, તો જિલ્લા પંચાયતની અંદર પણ આજે 27 પૈકીનો દબદબો છે। એટલે કહી શકાય કોંગ્રેસ છે તે પોતાની બેઠક છે તે જૂનાગઢ જિલ્લામાં ગુમાવશે નહીં અને આગામી દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી છે તે રાજકોટ હોય કે અમદાવાદ હોય દરેક જિલ્લા પંચાયત ઉપર પોતાનો કબજો કરવા માટે છે તે મથામણ કરે છે, પરંતુ જે અમદાવાદની અંદર જે હાસિલ થઈ ગઈ છે ત્યારબાદ રાજકોટની અંદર હજુ તેમને સફળતા નથી મળી અને તે જ પ્રકારે જૂનાગઢ જે જિલ્લા પંચાયત છે તેની અંદર પણ તેમને હજી સફળતા નથી મળી, પરંતુ ભાજપ છે તે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતને પોતાના વશમાં કરવા માટે પ્રયત્ન કરી રહી છે અને આખરે આજે પ્રદેશની નેતાગીરી અને ડેમેજ કંટ્રોલ બાદ કોંગ્રેસનું જે આજે કહી શકાય જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર ઘીના ઠામમાં ઘી ભળી ગઈ છે અને જે તમામ 9 સમિતિ છે તેમની રચના સર્વાનુમતે કરી દેવામાં આવી છે। જે રક્ષિત, અત્યાર સુધી છેલ્લી ઘડી સુધી એવું માનવામાં આવ્યું હતું કે ભાઈ બધા જ જે સભ્યો છે એ નારાજ છે કોંગ્રેસમાં અને ખાસ કરીને ભાજપના હાથમાં સત્તા જઈ શકે છે, તો અચાનક એવું શું થયું અને કોણે એવી કામગીરી કરીને ખાસ કરીને આ જે ડેમેજ કંટ્રોલ છે એ કેવી રીતે કર્યો કે બધું ઘીમાં ઠામમાં ઘી પડી ગયું છે? નુપુર, જે પક્ષ પલટા માટેની વાત તો નહોતી, પરંતુ જે 14 સભ્યો નારાજ હતા તેઓને ક્યાંક ને ક્યાંક સમિતિમાં જે ચેરમેન તેમજ અલગ અલગ પદની જે નિમણૂક કરવાની છે તેને લઈને વાદ વિવાદ ચાલતો હતો। કહી શકાય કે તમામ લોકો છે તે 14 જેટલા સભ્યો છે તે નારાજ હોવાની વાત ચાલતી હતી। સમિતિની અંદર ચેરમેન પદ તેમજ જે તેમની પછીના જે પદ હોય છે તેમની નિમણૂક માટે છે ક્યાંક ને ક્યાંક વિવાદ ચાલતો હતો, ક્યાંક ને ક્યાંક જૂથવાદ સામે આવતો હતો। કે એક વાત એવી પણ સામે આવી રહી છે કે જવાહર ચાવડા જે ધારાસભ્ય છે અને ભીખાભાઈ જોશી જે જૂનાગઢના ધારાસભ્ય છે, આ બંનેની વચ્ચે જે મતભેદ ચાલતો હતો, આ બંનેનો જે જૂથવાદ હતો તે ક્યાંક આ ધારાસભ્ય જે જૂથવાદ છે તે અહીંના જે જિલ્લા પંચાયતના જે સભ્યો છે તેની અંદર સામે આવતો હતો। એટલે ક્યાંક ને ક્યાંક આજે જે બંનેના જે જૂથવાદ હતા તેના કારણે છે તે ત્યારે જૂથવાદ હતો, પરંતુ કહી શકાય કે જે રીતે જૂનાગઢ જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ છે હર્ષદભાઈ રીબડિયા તેમજ સોમાભાઈ ગાંડા તેમજ જે
કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી હેમાંગ વસાવડા અને જે ધારાસભ્ય લલિત વસોયા છે તેમના દ્વારા તમામ દ્વારા છે તે ગઈકાલથી ડેમેજ કંટ્રોલ કરવામાં આવતું હતું. તમામ લોકોની સાથે વાતચીત કરવામાં આવતી અને તમામ લોકોને છે તે એક બાંહેધરી આપવામાં હતી કે તમામ લોકોને છે તે પોતાની જવાબદારી છે તે સોંપવામાં આવશે. સહી સલામત રીતે છે તે સંપૂર્ણ શાસન છે તે કરવાની પણ એક જવાબદારી સોંપતી. આખરે છે તે કહી શકાય કે તમામ જ્ઞાતિ પરિબળોને એકઠા કરી અને જિલ્લા પંચાયતની અંદર આજે તમામ સમિતિઓની રચના કરવામાં છે. રીતે ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી છે, કોઈ પણ પદ માટેની જ્યારે નિમણૂક કરવાની છે તેની અંદર જ્ઞાતિ ફેક્ટર છે તે ભારતીય જનતા પાર્ટી અવ્વલ રાખતું છે. આજે એ સ્ટ્રેટેજી જુનાગઢ જિલ્લાની અંદર છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર જે ડેમેજ કંટ્રોલ કરવાનો હતો તેની અંદર જ્ઞાતિ ફેક્ટર ખૂબ મહત્વનો રહે છે, કારણ કે જે અલગ અલગ સમિતિઓની રચના કરે છે તેની અંદર અલગ અલગ જ્ઞાતિના ચેરમેનની નિમણૂક માટેની વાત કરવામાં આવી છે. કહી શકાય કે લેવા પટેલ હોય, કડવા પટેલ હોય, રાજપૂત સમાજ હોય કે પછી કોળી સમાજ હોય, તમામ સમાજના લોકોને આની અંદર આવરી લેવામાં છે. એટલે કહી શકાય કે જે ધારાસભ્યોને જે પ્રદેશના નેતા હતા તેમના દ્વારા ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવે છે. જે રીતે નારાજગી હતી તેને દૂર કરે છે. ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી છે કે જેની અંદર કહી શકાય કે જે જ્ઞાતિ ફેક્ટર મહત્વનો રહેતો હતો, આજે જ્ઞાતિ ફેક્ટરને કોંગ્રેસે અપનાવી અને જુનાગઢની જિલ્લા પંચાયત છે તેને પોતાના વશમાં રાખી છે. જી આભાર રક્ષિત સમગ્ર માહિતી બદલ. તો આ તો સંવાદદાતા રક્ષિત જેઓ જૂનાગઢથી સીધા અમારી સાથે જોડાયા હતા, જેમના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાં છે અને ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને તમામ જે સત્તા છે તેમાં કોંગ્રેસના હાથમાં આવી ગઈ છે અને એકતાના દર્શન થયા છે. ખાસ કરીને ડેમેજ કંટ્રોલમાં કોંગ્રેસ સફળ રહી છે.